નમસ્કાર મિત્રો, અમારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, દહેગામ તાલુકામાં મોડાસા હાઈવે પર ગોજારો અકસ્માત થયો છે। પૂર ઝડપે આવતા ટ્રક ચાલકે એક બાઇકને જોરદાર ટક્કર મારતા તેના પર સવાર બંને યુવકોનું ગંભીર ઇજાના પગલે ઘટનાસ્થળ પર મોત નીપજ્યું છે। બંને મૃતક યુવકોને રખિયાલના સરકારી દવાખાને પીએમથી લઈ જવાયા છે। આ મામલે ગાંધીનગરની રખિયાલ પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે। પ્રાથમિક માહિતી અનુસાર ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં મોડાસા હાઈવે પર ગમખ્વાર અકસ્માતનો બનાવ બન્યો છે। બબલપુરા પાટિયા પાસે પૂર ઝડપે આવતા એક ટ્રક ચાલકે ત્યાંથી પસાર થતી બાઇકને જોરદાર ટક્કર મારી હતી। ટ્રકની અડફેટે આવતા બાઇક પર સવાર બંને યુવક હવામાં ફંગોળાઈને નીચે પટકાયા હતા। માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા બંને યુવકનું ઘટનાસ્થળ પર મોત નીપજ્યું હતું। ઘટનાના પગલે મોટી સંખ્યામાં સ્થાનિકો ભેગા થયા હતા અને એમરજન્સી સેવા 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરી હતી। ગાંધીનગરની રખિયાલ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને યુવકના મૃતદેહોને પીએમથી રખિયાલની સરકારી હોસ્પિટલ મોકલ્યા છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।